નકલી પોલીસ બનીને માનવ મંદિર નજીક મહિલાના દાગીના લૂંટનાર આરોપીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે આખરે પકડી પાડવામાં સફળતા મેળવી છે। 5 મહિના પહેલા મહિલાના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા। મુંબઈના કલ્યાણ વિસ્તારમાં રહેતા બાદશાહ ખાન કાઝી બાબુ ખાનને પકડી પાડવામાં આવ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકથી મળતી માહિતી મુજબ ગત 25 નવેમ્બરના રોજ હર્ષાબેન પરેશભાઈ શાહ જૈન દેરાસર જઈ રહ્યા હતા। તે સમયે માનવ મંદિર નજીક 2 બાઇક સવારો તેમની પાસે આવ્યા। આ લોકોએ પોલીસ હોવાનો ઢોંગ કરી મહિલાને કહ્યું કે આટલા બધા દાગીના પહેરીને જાય રસ્તા પર નીકળવું યોગ્ય નથી, આગળ સાહેબ ચેકિંગમાં ઊભા છે કહીને આરોપીઓએ મહિલા પાસેથી સોનાની બંગડી અને ચેન ઉતારી લીધી હતી। તેમણે મહિલાને જૈન દેરાસર સુધી મૂકવાની વાત કરી હતી। આરોપીઓએ મહિલાને એક રૂમાલ આપ્યો અને કહ્યું કે તેમાં દાગીના છે। જો કે રૂમાલ ખોલતા તેમાંથી માત્ર કાંસકો નીકળ્યો હતો। બીજા આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે।